સુરતના સારોલી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી લીધાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા પોલીસકર્મી યુવતીને ખભે ઉચકી પોલીસ વાન સુધી અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચાડી હતી. ખેતરની જે ઓરડીમાં યુવતીએ ઝેરી દવા પીધી હતી ત્યાં સુધી પોલીસ વાન કે એમ્બ્યુલન્સ પહોંચી શકે એમ ન હોવાથી પોલીસકર્મી યુવતીને ખભે ઉચકી કાદવ ભરેલા ખેતરમાં દોડ્યા હતા. હોસ્પિટલ સુધી યુવતી પહોંચે અને બેભાન ન બને એ માટે રસ્તામાં સતત વાતચીત કરાવી રાખી હતી. યુવતીને તાત્કાલિક સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો. પોલીસ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાજીની આ કામગીરીને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બિરદાવી છે. ગઈકાલે 15 એપ્રિલના દિવસે 100 નંબર ઉપર पुलिस कंट्रोल रूम માંથી एक कंट्रोल रूम में एक फोन आया कि एक अपना सड़िया हेमाद जहाँ में खेतर में जो है कोई महिलाएं जो है जहरी दवा पीने सुसाइड कोशिश करी रही है. एना आधारे तात्कालिक जो है सांजे जो 5 बजे 3 वागे 66 नंबर पीसीआर जो सारोली पुलिस स्टेशन में है एना ઉપર ત્યાં કંટ્રોલ માંથી કોલ ગયા અને તાત્કાલિક જો 66 નંબર પીસીઆર ત્યાં જગ્યા ઉપર પહોંચી જો है तो આ જગ્યા જો ખેતર में હતા અને રોડ રસ્તા નહીં હતા तो तात्कालिक ત્યાં એના સ્ટાફ जो इंचार्ज था जो पीसीआर में अजमलभाई वरदाजी, एएसआई बीजा मित्तलबेन पंकज અને કોન્સ્ટેબલ જો સજાણાભાઈ વરદાભાઈ આ લોકો તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને પછી ત્યાં જઈને જોયા તો લગભગ 200 મીટર જેટલા અંદર પેદલ ગયા અને ત્યાં એક ઓરડીમાં એક મહિલાએ જો ઝેરી દવા પીધી હતી જો અને એના તાત્કાલિક જો ત્યાં સુધી કોઈ ગાડી પહોંચી નહીં શકે 108 નંબર બી મોડા ત્યાં પહોંચવાની સંભાવના મોડી હતી. તાત્કાલિક જો આપણા અજમલભાઈએ એના દીકરીને આપણે ખભા ઉપર મૂકીને લગભગ 200 મીટર જેટલા તો દોડીને पीसीआर में લઈ ગયા અને पीसीआर में तात्कालिक લઈને ત્યાં આગળ રસ્તે में तब तक 108 આવી ગઈ. 108 में લઈને इसमें मेयर हॉस्पिटल में લઈ ગયા અને ડોક્ટરોના સમયસર સારવાર મળી ગયા અને જેના લીધે દીકરી જો એ આપણા 28 વર્ષની દીકરી છે જે ખતરાથી બહાર છે અને આજે એના ડિસ્ચાર્જ પણ કરવામાં આવેલા છે. તો પૂરી ટીમ પીસીઆરની ટીમના ખૂબ સરસ કામગીરીને લીધે અને ટાઈમની કામગીરીને લીધે જો અને એક દીકરીના જો જીવ બચ્યા એના માટે તમામ અમારા જો સ્ટાફ છે તમામ અમારા હેડ કોન્સ્ટેબલ એસઆઈ કોન્સ્ટેબલના અમે લોકો બિરદાવીએ છીએ અને આ જ કામથી બીજા બી અમારા સ્ટાફ પ્રેરણા લે છે જો અને સારી કામગીરીના હરદમ નોંધ લેવામાં આવે છે. એક એવી કામગીરી કે સમયસર કામગીરીને લીધે જો એક દીકરીનો જીવ બચ્યા આ આપણે માટે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ જો મહત્વની બાબત છે. આ દીકરીને અમારી સી ટીમ તરફથી કાઉન્સેલિંગ કરવામાં આવી, એના સમજ પાડવામાં આવી છે કે આ રીતે નહીં કરવા જોઈએ અને આ દીકરી જે અત્યારે એના માનસિક સ્થિતિ સારી છે જો અને એના માટે અમારી સી ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 5:09 પર ત્યાં પહોંચી ગયા, 6 મિનિટમાં જગ્યા પર પહોંચ્યા લેકિન રોડ રસ્તાના હતા ત્યાં તો જેના લીધે ભાગીને આ લોકો અંદર ત્યારે ઓરડીમાં ગયા અને જોયા અને પોઈઝન એવું હોય છે કે સમયસર નથી મળ્યા તો પૂરી બોડીમાં પોઈઝન જતી રહે છે. એના માટે સમયસર ટ્રીટમેન્ટ મળવા બહુ જરૂરી છે. એના માટે 108ના રાહ જોયા વગર અને વૈસે બી ત્યાં સુધી 108 આવી ગયો નહીં શકતી હતી. એના એક ખભા ઉપર તુરંત ઉચકીને દીકરીને દોડ મૂકી અને સીધા દોડતા દોડતા अपना 200 मीटर दौड़ीને अपना पीसीआर वैन में ले गया. पीसीआर वैन में तुरंत દીકરીને લઈને સીધે પહોંચ્યા હોસ્પિટલ બાજુ રસ્તે में એના 108 આવતી મળી જોઈએ એના ત્યાં પેશન્ટને શિફ્ટ કરે કારણ કે થોડા પ્રાથમિક જો બી સારવાર 108 માં આપણને મળી જાય છે. એના લઈને પછી સીધા આ લોકો હોસ્પિટલ પહોંચ્યા અને હોસ્પિટલના ડૉક્ટર તુરંત કોન્ટેક્ટ થઈ ગયા હતા. આ લોકો બી ડૉક્ટરી આપણા સારવાર ચાલુ થઈ જેના લીધે આ દીકરી બચી. તો આ જો ગોલ્ડન પીરિયડ હોય છે જેમાં પોઈઝનના કેસમાં કે જ્યાં અગર સારવાર મળી જતા તો પોઈઝન બોડીમાં ફેલતા અટકે છે. તો આ એના લીધે જો અમે બધાને બિરદાવીએ છીએ અમારા સ્ટાફના કે આ લોકો ખરેખર જેટલા સારી કામગીરી કરી અને ના બલકે સુરત પોલીસ બલકે ગુજરાત પોલીસ માટે जो ખૂબ જ એક ઉમદાપૂર્ણ કામગીરી કરી છે. અમારા લોકો જો ઇનામ તમે આપીએ છીએ લેકિન જાહેરમાં આપના સામે જેના સન્માન કરીએ છીએ સૌથી મોટી વાત છે. એના અમે જ્યારે અમારા લોકોના 15 આગસ્ટ 26 જાન્યુઆરી તો કરીએ છીએ લેકિન અત્યારે એના જો અમારી ઇનામ રોકડ ઇનામ સાથે પ્રશંસકો સાથે એના કરવાના છે. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.